તો જય દ્વારકાધીશ મિત્રોને ગુડ ઇવનિંગ કે ગુડ નાઇટ હું કેવું કઈ ખબર જ પડતી કેમ કે હાઈના 8 વાગ્યા છે ને બધાને દિલથી ધન્યવાદ. આજે આપણો બર્થડે છે તો બધાએ વિશ કર્યું એના માટે થેન્ક યુ સો મચ. ને આજે હવાના પોરમાં જ કાંડ થઈ ગયું. બોલો આપણા ચશ્મા હે ને તૂટી ગયા, ખબર નહીં કેમ કરતા પણ તૂટી ગયા. દાંડલો વાંડલો નોખો થઈ ગયો ને પછી એટલામાં હે ને ઘઉં આવી ગયા એટલે હું બેહી ગયો ઘઉંનું નિરીક્ષણ કરવાના. આજ ખરે ઘઉં થોડાક મોંઘા છે ને ભાવતાલ તમારે જાણવું હોય તો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરી નાખજો, હું તમને ભાવતાલ જણાવી દઈશ. પછી હું વળી ગયો ઘઉંના બાચકાને હગે વગે કરવા, એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ ગોઠવવાના હતા, ઓસરીમાં રાખવાના હતા. એટલે એક બાચકું ઉપાડ્યું તા તો નાની યાદ આવી ગયા. બોલો એટલા ભારી બાચકા હતા, 50-50 કિલોના એક બાચકા હતા, પણ ઉપાડીને આપણે છેલ્લે બાકી મૂકી દીધા. અને મને એકલો કામ કરતા જો મોટા ભાઈએ કીધું કાંઈ વાંધો નહીં, હાલ હું તને થોડી ઘણી હેલ્પ કરાવું. એટલે બે ભાઈઓએ થઈને બાચકા ઉપાડીને હારવાનું ચાલુ કરી દીધા. એક બાચકું, બે બાચકું, ત્રણ બાચકું એવી કરીને બધા બાચકા હે ને ગોઠવી દીધા હતા. તો ભાઈ આપણે થાકી હોત ગયા જોરદાર. હજી ઘઉંના બાચકા હારીને માંડ નવરે મિત્રનો ફોન આવી ગયો અને આપણે જવાનું હતું બહાર જમવા માટે. એટલે ગાડી લઈને બે ભાઈબંધ નીકળી ગયા ત્રીજા ભાઈબંધની દુકાને. પહોંચી ગયા દુકાને ને રામ કર્યા બે ભાઈબંધોને અને પછી બેહી ગયા એની વાટ જોવા માટે. થોડીક વાર વાતોની બાકાજીકી બોલાવી ને પછી ત્યાર થઈને નીકળી ગયા ડાયરેક્ટ હોટલ સાઈડ. પહોંચી ગયા વ્રજવાટિકા હોટલમાં અને નામ તો નથી દેખાતું પણ આ વ્રજવાટિકા જ છે. પછી એને બેહી ગયા ડાયરેક્ટ જમવા માટે. મારા પેલા તો આ બધા ખરકાઈ ગયા એટલે પછી મેનુ હાથમાં આવ્યું આ ભાઈબંધને ને ડાયરેક્ટ ઈ તો ગોતવા માંડ્યા ને આ ભાઈબંધ મોબાઈલમાંથી નવરા થવાના નથી. હજી હું મોબાઈલમાં બધાને થેન્ક યુ કહેતો રહ્યો હતો તો મસાલાવાળો પાપડ આવ્યો ને પાપડ ઉપડી હોત ગયો. બોલો બર્થડે નું હજી વિશ કરવામાં નવરો થયો તો પાપડ અડધો ખવાઈ ગયો. પછી મેં હે ને બીજો પાપડ હોત મગાવી લીધો. મેં તો નહીં પણ આ ભાઈએ બીજો પાપડ મગાવી લીધો. ભાઈને ખાવો તો ને એટલે થોડીક વાર થઈ એટલે મેઇન કોર્સ આવી ગયું અને એ હતું આપણું કાજુ કરીનું શાક અને ભેગો હતો નાન ને આ બાજુ જમવાનું હોત ચાલુ હોત કરી દીધું. મેં પૂછ્યું કે જમવાનું છે કેવું, તો એ કે જોરદાર, હવે કાંઈ ઘટે નહીં. આ બાજુ બીજું તો આ બાજુ જમવાનું ચાલુ કરી દીધું. મેં કીધું હું જલ્દી જમવા માંડું ને કે મારે છેલ્લે રહીને તો બિલ દેવું જોઈએ, પણ ગમે એમ કરો આપણો બર્થડે એટલે આપણે બિલ તો દેવું જ જોઈએ. મિત્રોને કીધું મેં કીધું આટલો બધો આગ્રહ શું કરવા કરી કે તારો બર્થડે ને એટલે એટલો બધો આગ્રહ કરું. મેં કાંઈ વાંધો નહીં. જમીન નવરાત્રી બહાર આવ્યા તો મસ્ત ગાર્ડન જોયું ને હિંચકા જોઈને આ ભાઈબંધો ડાયરેક્ટ હિંચકે લાગી ગયો. આ બાજુ અમે બેસી ગયા ડાયરેક્ટ વાતુની હોવાયણું કરો. વાતુની હોવાયણ એટલી બધી વધી ગઈ કે ટાઈમ ઓવર થઈ ગયો. મેં કીધું મને નીંદર આવે, ઘર ભેગી ના થાવ. બસ આજ વાત ઉપર ત્રણેય ભાઈબંધો નીકળી ડાયરેક્ટ પાર્કિંગ સાઈડ ને ગાડી લઈને નીકળી જાવ ડાયરેક્ટ ઘર સાઈડ ને. તમે ફોલો કરે નીકળતા નહીં.